દોસ્તો આજે વાત કરવાની છે બબુની, પણ બબુ છે કોની એ હજી નક્કી થયો નથી. આ બબુમાં ઘણા બધા લોકોએ પોતાનો હક કર્યો છે. શું કરે છે બબુ? બસ આ ઉઠ્યો જો. એક વાત કહું? કે ને બક્કુ શું કરે છે બબુ? કાંઈ નહીં, બસ જો હું તૈયારી કરતો હતો. આ રોતડી બબુ દરેક વિડીયોમાં રોતી જ રહે છે. આને ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી બધા લોકો એને છોડી જ મૂકી છે. પકડી કોઈ નથી રાખી. રાતે 1 વાગે મેં નોકરી પર છૂટીને મેં તને કોલ કર્યો તો રાતે 1 વાગે એવી કઈ નોકરી છે તો છૂટી થાય છે? કયો છે હરામી? હા, આખી રાત નોકરીને 1 વાગે છોડી મૂકી. લાગે છે કે આ બબુ હોમગાર્ડમાં છે, એમાંય રાત પાળી. સમજ રહ્યો આપ? સમજ રહ્યો? રાતે 1 વાગે મેં નોકરી પર છૂટીને મેં તને કોલ કર્યો તો 1 વાગે કોલ કરવો જ પડે ને, દલાલી લેવાની જો બાકી હતી. એ રાતે તારો ને મારો એક વિડીયો કોલ ચાલુ હતો. રાતે જે ટાઈમમાં તને મળવાની હતી ને એ જ દિવસે તારો મારો વિડીયો કોલ ચાલુ હતો. એ રાતે વિડીયો કોલ ચાલુ હતો, એ જ દિવસે મળવા ગઈ અને એ દિવસે પણ વિડીયો કોલ ચાલુ હતો. મતલબ સવાર સાંજ બપોર વિડીયો કોલ કરીને જીવ ખાય છે. અને રહી જતો તો ને તો 1 વાગે નોકરીમાંથી છૂટીને પણ વિડીયો કોલ. સામે વાળો હિંમત વાળો કેવરાય, આનો ફોન 1 વાગે ઉપાડે છે. સહી બાત. મેં તને રડતા રડતા પૂછેલું ને કે હડકાયું કૂતરું કાઢ્યું છે, કેટલા ઇન્જેક્શન લેવા પડશે કૂતરાને? કે તું મારી લાઈફમાં આવ્યો છું તો તું મને ક્યારે છોડી તો નહીં દઉં ને. ના 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 ના, તો છોડી મૂકવા વાળી વ્યક્તિ નથી, તને તો ભડાકે દેવી પડે એમ છે. सही पकड़े हैं. ત્યારે તે મને કીધું કે ગાંડી આવશું લે આ બોલે છે. આ ગાંધી સાચી વાત. શા માટે આવું બોલે છે? શા માટે રડે છે યાર? એમ કર, મારી કસમ છે મધુવંતીમાં કૂદકો માર. હું તને છોડીને નહીં જાઉં. ત્યાં મધુવંતીના પુલ ઉપર ઉભો ઉભો જોઈશ, જ્યાં સુધી તું તણાતી તણાતી ડૂબીને નહીં મરે ને ત્યાં સુધી, કારણ કે તું બચવી ના જોવે. એટલે હું પોતાના હૃદયની મય રડું છું, હું કોઈને બતાવી નથી શકતી. તારું હૃદય જોઈ ગયો છે ને એટલે તો દૂર ભાગે છે. અને એ દિવસે હું તને તારા ગામમાં મળવા આવી હતી, તને યાદ છે? ત્યારે તે મને કહેલું કે તું મને મળવા તું મને ઓળખી તો લઈશ ને. હા, ઓળખી જ લે ને. દારૂડિયો સ્મેલ થી અને પેલો ચાલ થી ઓળખાઈ જ જાય કોને કેટલો ભીધો અને કોને કેટલો કંટ્રોલ. અને એક હાથથી તું ડ્રાઇવિંગ કરતો હતો. તારી ને મારી નજર એક હતી, ખબર છે ને? જરા કઈ ગાડીની વાત કરે છે? ગાડી ચલાવતા એક નજર ના થાય, અને હું જે વિચારું છું એ ગાડી ચલાવવામાં પણ એક નજર ના થાય. સમજ રહ્યો આપ? સમજ રહ્યો? કે આ જીવન લાઈફમાં તારી સિવાય કોઈ મારી જગ્યા લે નહીં. આનું ત્યાં ઘણું બધું ખરાબ હતું. આનું ગુજરાતી ગ્રામર ખરાબ નીકળ્યું. કોણ હતા આના ગુજરાતી ટીચર? ક્લાસમેટ હોય ને એ એકવાર કોમેન્ટ કરી દેજો. બબુ, લાઈફમાં તારા સિવાય મારી જગ્યા કોઈ લે નહીં. નહીં, તારી જગ્યા હું કોઈને આપીશ નહીં, એમ હોય. તું ચૂપ રે બાબા, તું ચૂપ રે. જે મારા મા બાપનો પ્રેમ હતો ને એ જ પ્રેમ મેં તને આલ્યો હતો. માના પ્રેમની તો ખબર નથી, પણ તને જોતા તું બાપનો પ્રેમ તો આપી શકે એમ છે. અને સમય સંજોગે તને સ્ટેપ ડેડ બનતા વાર લાગે એમ લાગતી નથી. મને ખબર છે કે તારું કોઈ નથી. તારા જેવા જોડે જે વાત કરતું હોય એનું કોઈ હોય ખરી? અને હોય ને એ પણ ગંગાજીમાં વહી જાય રાખ થઈને. રામ નામ સત્ય હે. પણ ક્યારે બી ભવિષ્યમાં કોઈ બી તકલીફ પડે ને એકવાર ખાલી અડધી રાતે કોલ કરજે. અડધી રાત વાળી તો અમારા જરૂર નહીં પડે, પણ અત્યારે જરૂર છે. મારા વિડીયોની સ્ટોરી રાખજે. શું કરે છે બબુ? બસ કઈ નહીં, આ બેઠા. એક વાત કહું? એક શું કામ બેઠું? બે કેન? વાત કરવાની આદત તો તે પાડી હતી ને મને. આ મારી જિંદગીની બીજી સૌથી મોટી ભૂલ છે. અને તે મને કીધું તું નહીં કે વધારે આદત પડી જશે તો શું કરીશું? આ પણ બબુ એ તો દિવસે દેશી દારૂ ચડી ગયો હશે ને એટલે કાલ થા કર્યા. તો મેં કઈ જવાબ નતો આલ્યો ને. આ એ તો સારું કર્યો. દારૂડિયા જોડે આમે માથાકૂટ ના કરાય. મારા જેવા છે સાચું કહેજો. આપણી હાલત જોતા આપણું મન આમાંય માની જાય ખરી, પણ આની જે ભેંસ જેવી આંખો છે એ જોયા પછી મન નથી માનતું. તહેવારના દાડે બી કોઈ મને હસતા મોઢે નથી જોઈ શકતું. કોણ કહેતા હસતા મોઢે જોઈ નથી? કાળી 14 ની ગોટાન પૂર્યું તો ચડાઈ હતી. ડાકણ જેવા લાગતા પુરુષ તારાથી તો ડાકણ સમાજ પણ નારાજ છે. ટાઈમ પાસ કરવા માટે કોકની જિંદગી શું લેવા બરબાદ કરો છો? કયો ટાઈમ પાસ? કયો ટાઈમ પાસ ભાઈ? તો છોકરીઓનો ટાઈમ પાસ બને એવો નથી, તો છોકરાઓનો ટાઈમ પાસ તો ક્યાંથી બને? મેં તો તને નતું કીધું કે તું મને આદત પાડે. આદત પાડીને એના માટે સોરી યાર, દિલથી સોરી. મને એમ કે તું 1-2 ઘૂંટ પીને માની જઈશ, પણ તો કાટ દારૂડિયો નીકળ્યો. આને હવે સવાર સાંજ બપોર દારૂ જ જોવે છે. સોરી યાર, આદત પાડી, પણ પડી ગઈ હોય ને તો ગૂગલ મેપમાં દારૂનો અડ્ડો મળી જશે. આ ગુજરાત सारे मिलके हमको पागल बना रहे हैं. હું તને કઈ ખરાબ નહીં કહેતી. કહેવામાં કઈ બાકી રાખ્યું નથી, અને કહે છે કે હું તને ખરાબ નહીં કહેતી. આના કરતા તો ડાયરેક્ટ ખરાબ કીધું હોત તો સારું હતું. મગજની નસો ખેંચી નાખી દે. મારા માટે તો એક ભગવાન તરીકે હું તો માનતી. આ તો તું મને ભગવાન માનતી હોય ને તો યમરાજ માન, પડ મધુવંતીમાં. ચાલ મારી સાથે. અરે કામદેવની પૂજવા વાળી મર્દાનગી ની. એટલે આ મારો બબુ નથી, બબુ મારો બીજો છે. બધા સાગરનામાં મારો જ બબુ છે, પણ ના. ક્યારે કોની સાથે કેમ કોલાબ કરવું ને એનું ધ્યાન રાખવું.
નહીતર જ્યાં ત્યાં નામ ચડી જશે. આમાં આ જાનુ બાબુ સાથે ચડી ગયો ને તો ક્યાંય ચડવા લાયક નહીં રહો. सही पकड़े हैं. બનાસકાંઠાથી એક બબુનો ફોન આવે હ. કોણ છે આ બનાસનો બંકો? જેને ગમ્યો આ ડંકો? બનાસકાંઠાથી એક બબુનો ફોન આવે હ. પણ હે ને બબુ, તું ચીટિંગ કરું ને એટલે હું નહીં આવતી. બસ યાર, બનાસવાળાનો આ જ એક પ્રોબ્લેમ છે, કોઈ ભરોસો જ નથી કરતો. साले कुत्तों की जिंदगी. તારા ભાઈબંધની જોડે તું આવ્યો હતો બાઇક લઈને. એટલે આ રમલા આ હવે ઉઘાડા કરશે ખરી, મને બધું યાદ હ. પણ અમે બધું ભૂલવા માંગીએ છીએ. એનું શું? ખબર હે મેં તારી પેલી રીલ જોઈ હતી. કઈ માફી વાળી? હું એ પણ ભૂલવા માંગુ છું. તું ત્યાં આગળ પાનના ગલ્લે હે ને જે મસાલો નતો ખાતો. એટલે રમલા ક્યાંય મોઢું કાઢે એવા રહેવા દે એમ લાગતી નથી. બબુ બેટા, મારા છોકરા લે આ ચોકલેટ ખા અને ઘર ભેગી વહી જા પ્લીઝ. હવે રહેવા દે, છોડી મૂક. અને તે મને ત્યાં રહીને ચોકલેટ ફેંકી હતી ખબર હે. અરે યાર, લાગે છે કે હવે મધુવંતીમાં પડવું પડશે. દોસ્તો, આ જાનુ બાબુ એક એક્ટર છે. એ બસ આવા ખાલી મનોરંજન માટે વિડીયો બનાવે છે ને આપણે પણ મનોરંજન માટે જ બનાવ્યા છે. તો ક્યાંય હેટ બેટ આપતા નહીં, મજા લ્યો. તમે પણ મજા લ્યો અને નવા હો તો લાઈક શેર કરી નાખજો પ્લીઝ, રિક્વેસ્ટ થઈ, કારણ કે આપણે એક્ટિવ થઈ ગયા છે. અને નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. MVM આંજણા તો MVM ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ, જય હિન્દ, લવ યુ.